રાજકોટના જેતપુર અને ધોરાજીમાંથી પસાર થતી ભાદર એક કેનાલ ફરી એકવાર ચર્ચામાં આવી। ચોમાસુ પાકના પ્રી ખરીફ પાક આગોતરા વાવેતર માટે સિંચાઈ વિભાગ તરફથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। ખેડૂતોનો આરોપ છે કે કેનાલની સફાઈ કે રેનોવેશનની કામગીરી પૂર્ણ કર્યા વગર જ પાણી છોડાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સિંચાઈ વિભાગ તરફથી હાલમાં કેનાલમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતોનો આરોપ છે કે કેનાલની સફાઈ કે મરામતની કામગીરી ન કરાતા ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડી શકે છે। સિંચાઈ વિભાગે દાવો કર્યો કે કેનાલની સફાઈનો કોન્ટ્રાક્ટ અગાઉ ખાનગી એજન્સીને અપાયો હતો, પણ સમયસર કામગીરી શરૂ ન થતાં હવે ફરી રીટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ કોન્ટ્રાક્ટ એજન્સી પાસે તાત્કાલિક રિપેરિંગ અને સફાઈ શરૂ કરાવાશે। સિંચાઈ વિભાગ દ્વારા જે કેનાલ છોડવામાં આવે છે સમયસર છોડવામાં આવતી નથી। સિંચાઈનું જે રિનોવેશન કરવું જોઈએ રિનોવેશન પણ કરવામાં આવ્યું નથી। લાખો રૂપિયાનો ખર્ચ ઉધારી દેવામાં આવ્યો છે અને કેનાલની જે સફાઈ થવી જોઈએ સફાઈ પણ કરવામાં આવી નથી। હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા જે કેનાલ છોડવામાં આવેલી છે એ 4-5 દિવસ તો મોડી છોડેલી છે। વરસાદનું ટાણું થાય ત્યારે કેનાલ છોડે, જ્યારે જરૂરિયાત હોય ત્યારે કેનાલ છોડતા નથી। ગયા ચોમાસાથી જોઈએ છીએ તો એને સફાઈ કરેલી નથી। માઇનોર કેનાલની હાલત તો એટલી ખરાબ છે કે એની અંદર 50% માથે તો બુરાઈ ગયેલી છે, છતાં એ સાફ કરતા નથી। મેઇન કેનાલની અંદર ઉપરથી જે ડારી ડાકડા જારી ઝાકડા જે બધા આવતા હોય એ બધા તણાતા ઓવરો ભેગો થાય અને મેઇન કેનાલ તોડી નાખે એવી હાલત ઊભી કરી દીધેલી। જે કેનાલમાં અમુક જગ્યાએ લાઇનિંગ ડેમેજ થયેલ હતું એના માટે ટેન્ડર કરવામાં આવેલ હતું અને એજન્સી ફિક્સ કરવામાં આવેલ હતી, પણ આ એજન્સી દ્વારા કામ શરૂ ન કરતા અને સમય મર્યાદા પૂર્ણ થતા આ કામનું હવે રીટેન્ડર ટૂંક સમયમાં કરવામાં આવનાર છે અને રીટેન્ડર થયા બાદ કેનાલનું જરૂરી રિપેરિંગ કરવામાં આવનાર છે। જ્યારે હાલ પાણી માટે જે જરૂરી સ્ટ્રક્ચર ડેમેજ નાના મોટા હતા એ તમામ રિપેરિંગ તાત્કાલિક કરી અને હાલ છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડવામાં આવેલ છે।